ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તમે શું કામ કરો છો? હું શિક્ષક છું. અચ્છા, તમે શિક્ષક છો. બરાબર છે, સમજાઈ ગયું. તો તમારી સેલેરી કેટલી છે? 85 અચ્છા, 85,000 બરાબર મહિને. બરાબર છે. 85,000 11 તમારે. 12 માં. હા, 11 12 તમે 11 12 હા, ભણાવો છો, ઉચ્ચતર બરાબર? માધ્યમિકમાં ભણાવું છું. હા, કોમર્સ. જી જી જી, બરાબર છે, સમજાઈ ગયું. તમારે મકાન છે પોતાનું? આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા જી, હા, બોલો. હા. કોના મેરેજ કરવાના છે? મારા. અચ્છા, તમારે ખુદના. હમ કેટલી ઉંમર કેટલી છે તમારી? 44 રનિંગ છે. અચ્છા, બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. કયું ગામ તમારું? ઊંઝા. અચ્છા, પ્રોપર કે આજુબાજુનું? બાજુમાં ગામ છે ગંગાપુરા કરીને. રહું છું ઊંઝા અત્યારે. અચ્છા, હમ. વતન તમારું ગંગાપુરા? હા, ઊંઝાથી 4 કિલોમીટર થાય. અચ્છા, સમજાઈ ગયું, સમજાઈ ગયું, બરાબર છે. જિલ્લો ભાવનગર લાગે ને તમારે? ના, મહેસાણા. અચ્છા, મહેસાણા લાગે. હા, હા. અચ્છા, જિલ્લો મહેસાણા, બરાબર. હા, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. અચ્છા, તાલુકો ઊંઝા, હમ. બરાબર. તો ક્યાં સમાજમાંથી છો? 42 કરવા પાટીદાર. હમ. સમજાઈ ગયું. તમારું નામ? ઉપેન્દ્ર કુમાર જીવરામ પટેલ. જીવરામભાઈ હા, પટેલ. પટેલ. હમ. ઉપેન્દ્ર કુમાર જીવરામભાઈ પટેલ, કડવા હમ. પાટીદાર સમાજમાંથી, બરાબર ને? બરાબર. સમજાઈ ગયું. તો તમારા 44 વર્ષ થયા, તો તમારા સગાઈ, લગ્ન કે મારે એવું કઈ થયેલું છે? 2 વાર ડિવોર્સ થયા છે. અચ્છા, 2 વાર દિવસ થઈ ગયા. હા હા હા, 2 વાર થયા છે. હા હા. હા. તો આપણે લગ્ન થઈ ગયા હતા કે સગાઈ થઈને કઈ રીતના હતું? ના ના, બંને વાર લગ્ન થયા હતા. અચ્છા, ફર્સ્ટ ટાઈમ, હા, ફર્સ્ટ ટાઈમ એ અમારે અહીંયા આજુબાજુ સમાજમાં જ થયા હતા. અમારે બરાબર. વતનની બાજુમાં જ ગામ હતું ત્યાં. અને અચ્છા, હા, અને બેબી પણ હતી ફર્સ્ટ ટાઈમ અમારે. એ બરાબર બરાબર. છોકરી વાળા લઈ ગયા. અચ્છા, અને સમજાઈ. પછી સેકન્ડ ટાઈમ સમાજ અલગ હતો, બાકી કડવા પાટીદાર જ હતા એ લોકો. અચ્છા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે કડવા પાટીદાર જ હતા, પણ હમ. જેમ તમારે અલગ અલગ પાંખી હશે એવું હશે ને? હા હા, જેમ અમારે 42 છે એ લોકોનો 25 નો સમાજ હતો, એવી રીતે. અચ્છા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. તો હું તમારા કડવા પાટીદાર જ, બરાબર. હમ હમ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. તો જો પહેલી વાર થયો ને તમારી દીકરી હતી, તો દીકરી લોકો લઈ ગયા, તો ત્યારે શું પ્રોબ્લેમ થયો તમારે એકબીજાને? એટલે મમ્મી ને વાઈફ ને બંને ઝઘડા થતા હતા. અચ્છા અચ્છા, અમારા 2 સમજાઈ ગયું, માણસનો સમજાઈ કોઈ ઝઘડો નતો, કોઈ પ્રશ્ન નતો. ગયું. અચ્છા અચ્છા, પણ સમજાઈ પછી ગયું. પછી ડિવોર્સ લીધા. અને સેકન્ડ ટાઈમમાં છોકરીને અસ્થમાનો રોગ આવતો હતો, પણ અમારા ઓહો, લોકોએ છુપાવી દીધું. અચ્છા અચ્છા, સમજાઈ અને ગયું, સમજાઈ એ અમે રેડગો કર્યું હતું, પણ સ્વભાવ બહુ ખરાબ હતો. પછી અમે ગયું. ડિવોર્સ અચ્છા, લીધા. એવું છે, હમ. બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે જે પહેલી વાર તમારા મમ્મી અને તમારી એકબીજાને ન જામ્યું, તમારી યાર તો કઈ પ્રોબ્લેમ નતો, હા, મમ્મી ના અને કોઈ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ ના હા. હિસાબે. હમ. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. તમારે ખેતીવાડી જમીન કેટલી છે? 10 સવા 10 વીઘા જેવી છે. એમ, હમ. 10.25 વીઘા, હમ. બરાબર. તમારે ફેમિલી મેમ્બરમાં તમારે ભાઈઓ, તમારે બહેનો કેટલી? 2 મોટા બેન છે અને એક મોટા ભાઈ છે. બંને, બરાબર, બે. હા, બંને બેનું ઘર બારી છે. બરાબર હા, અને ભાઈ પણ એમના ફેમિલી સાથે રહે છે. હું એકલો જ રહું છું. બરાબર છે, સમજાઈ ગયું, સમજાઈ ગયું. પેરેન્ટ્સ એટલે ઓફ જે થઈ તમારા, ગયા છે. હમ. અચ્છા, તમારા મમ્મી પપ્પા બંને નથી? હા, પપ્પા નાનપણથી ઓફ થઈ ગયા છે. અને ઓહો, મમ્મી 22 માં ઓફ થઈ ગયા, 2022. ઓહ, સમજાઈ ગયું, સમજાઈ ગયું. હાલ તમે એકલા જ રસોઈ કરો હા છો અને એવું હા, પણ એકલો જ. કરો હા. છો. હમ. બરાબર છે. તો પછી આ જે ખેતીવાડી છે એ તમારા હમ. બંને ભાઈનો હિસ્સો છે કે હા, કમ્પ્લીટ તમારી જ બંને, છે સવારની? ના, બંનેની ભેગી છે. બરાબર છે, બરાબર છે. તો હમ. ખેતી કોણ સંભાળે છે અત્યારે? એ અત્યારે ભાઈને બધું આપ્યું છે. અચ્છા અચ્છા, હમ. ખેતી છે એ ભાઈ કરે છે, અને તમે શું કામ કરો હમ. છો? હું શિક્ષક છું.
અચ્છા, તમે શિક્ષક છો. હમ બરાબર છે, સમજાઈ ગયું. તો તમારે સેલેરી કેટલી છે? 85 અચ્છા, 85,000 બરાબર. મહિને. હમ બરાબર છે, 85,000 11 તમારે. 12 હા. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું, સમજાઈ ગયું. 11 12 તમે 11 12 હા ભણાવો છો, ઉચ્ચતર બરાબર? માધ્યમિકમાં ભણાવું છું, હા કોમર્સ. જી જી જી, હમ હમ. બરાબર છે, બરાબર. સમજાઈ ગયું. તમારે મકાન છે પોતાનું? ઘરે ગામડે મકાન છે એક, અને હવે ઊંઝા અત્યારે ભાડે રહું છું. મકાન રાખ્યું છે નવું, બને છે અત્યારે 50 લાખમાં રાખ્યું છે. 50% કામ પૂરું થઈ ગયું છે. અચ્છા, ઊંઝામાં. હા બરાબર છે, એટલે ગામડે તો તમારું મકાન છે જ ઓલરેડી. હા ઉપરાંત તમે અત્યારે ઊંઝામાં ભાડે રહ્યો છો અને સામે તમારું મકાન ઊંઝામાં જ લીધું બને છે. છે, બરાબર ને? હા બને લીધેલું છે. છે. હા હા જી જી જી, સમજાઈ ગયું. પ્લોટ લઈને તમે બનાવતા હશો, બરાબર ને? સ્કીમમાં જ બને છે સોસાયટીમાં. અચ્છા અચ્છા, સમજી ગયો. આખી વાત કે આખી સોસાયટી બનતી હશે એમાં તમે હા હા એમાં રાખ્યું છે. નોંધાવેલો છે, બરાબર? બુક કરેલું છે. બરાબર. હમ બરાબર છે, સમજાઈ ગયું. એ ટેર્નામેન્ટ છે કે ફ્લેટ છે, કઈ રીતનું છે? 3 BHK છે અચ્છા તેનામાં. અચ્છા, ડુપ્લેક્સ ટેર્નામેન્ટ કહીએ ને 3 આપણે. BHK. જી જી જી, બરાબર છે. તમારો અભ્યાસ કેટલો છે, કેટલું ભણ્યા છો તમે? M.Com B.Ed. અચ્છા, એમ.કો BA, બરાબર છે. હમ હમ. સમજાઈ ગયું. બરાબર. પછી તમારા મમ્મી હતા ત્યારે તમારું જે પેલું જે ઘર કર્યું હતું એ હમ ત્યારે મમ્મી હતા ત્યારે છૂટું થયું. પછી હમ. મમ્મી ની ગેરહાજરીમાં ક્યારે લગ્ન થયા હતા કે પછી મમ્મીની એ હાજરીમાં ત્યારે બીજા લગ્ન થઈ ગયા હતા? હાજરીમાં જ એમના 6 મહિનામાં જ થઈ ગયા હતા લગ્ન. અચ્છા, સમજાઈ ગયું, હા સમજાઈ ગયું, બરોબર છે. તો આમાં સ્વભાવમાં કઈ રીતે તમારે એડજસ્ટ નહોતું થતું? માનો કે બીજા જે આવ્યા હતા તમારા વાઈફ, તો એમાં શું બીજ સ્વભાવમાં પ્રોબ્લેમ થતો? બીજામાં તો વડીલ મેરેજ પહેલા જેટલું મેં કન્ડિશન રાખી હતી, મતલબ મારો આવું પાત્ર જોઈ છે, આ તે બધી વસ્તુ હા હા. અને જેવા મેરેજ થયા પછી ધારો કે કોઈ સોસાયટીમાં મારું ઓળખીતું આવે ને, કોઈ સાહેબ કે ગમે તે, તો એને ઘરે ચા પાણી લાવવા માટે પણ ના લાવી શકું, એટલું સખત ડેન્જર સ્વભાવ. ગમે ત્યાં ઝઘડો કરે, અચ્છા. એની ટાઈમ ઓહો, એની ટાઈમ. એ સમજાઈ પણ શિક્ષિકા હતી છતાંય. ઓહો, સમજાઈ ગયું, હા, સમજાઈ ગયું. બરાબર છે, બરાબર છે. એકમ સખત છે ને? ડેન્જર સ્વભાવ. ઓહો, સમજાઈ હમ. ગયું. જે પહેલા તમારા મેરેજ કર્યા હતા એ જે શિક્ષક હતા એ શું હતા એ બેન? ના એ ગૃહિણી, એ અજય ગૃહિણી ગૃહિણી હતી. હતા. હા, હા. બરાબર છે, સમજાઈ ગયું. બરાબર છે, સમજાઈ ગયું. પછી આ જે તમારે અત્યારે હાલ જે પત્ની બીજા નંબરના હતા તો હમ. એનું છૂટું છે ને કેટલો સમય થઈ ગયો? એ 24માં ડિવોર્સ છે આમાં. ઓહો, સમજાઈ ગયું. 2 વર્ષ થઈ ગયા. હમ. બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. બરાબર છે. ભલે ભલે, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને હા હા. તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી હમ. ચેનલ દ્વારા. હમ. તમારો ફોટો, આધાર કાર્ડ, બાયોડેટા તમારો આવી ગયો છે મને. હા અને હા તમારો બાયોડેટા છે આપણા ફેસબુક ઉપર મૂકશું. હા. અને ઓડિયો આપણે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકશું. અને બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો જી. 97 જી 12 જી. 50 હમ 12 હમ. 88. ઓકે, કોઈ વાંધો નહીં. ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા હમ ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ હમ પૈસાની માંગણી કરે તો કોઈ હમ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, કોઈને ગૂગલ પે હમ નહીં કરતા. અને હમ. અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો ઓકે. આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. અને હમ કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, કદાચ હમ. એમની હારે સંતાન હોય, તમારી જેમ દીકરી હતી ને એ લોકો લઈ ગયા, એમ કોઈ હા સંતાન વાળું પાત્ર એટલે હોય તો તમારે ચાલે ખરું? વડીલ એમાં શું છે, જી. સંતાન વાળા તો મારા અહીં સમાજમાં પણ મળે છે મને. અચ્છા. હા એટલે બહુ પછી બહુ સારું પાત્ર વિધવા હોય ને નાનું સંતાન હોય તો ચાલે. બાકી સંતાન બરાબર વાળામાં છે, સમાજમાં પણ અહીંયા મળી જાય છે. એટલે કાં તો કીધું કદાચ સંતાન સમજી વગરનું ગયો, હોય સમજી કે. ગયો. કોઈ વાંધો નહીં. આ એક ઓપ્શન છે. આ તો ઘણી હા વખત હા શું હા એ છે તો કે બરાબર તમને છે. એવું પણ પાત્ર મળી જાય એવું કઈ નથી. હા હા પણ આ તો હા હા એ તો. ઓપ્શન શું કામ કહીએ છીએ કે આ તો શું છે કે આપણો હમ. ઓડિયો વાયરલ થાય અને હા કદાચ હા કોઈ એવું પાત્ર હોય અને કદાચ હા હા. તમારી પસંદગી થઈ જાય પણ એને એક સંતાન ન હોય અને બાધારૂપ હમ હમ. થતું હોય તો ઓલું બરાબર. તમે પરમિશન આપ્યું હોય કે ના ના મને સંતાન વાળું ચાલશે તો એ લોકો તમારો હા ફોન કરી શકે ખરો. હા એટલે અને તમે નાનું એક જો નાનું સંતાન હોય તો ચાલે. જી જી જી, હા બેબી બરાબર હોય છે. તો અને ચાલે. કદાચ સંતાન હોય અને તમને ફોન કરે અને કદાચ ચાલે તમને ચાલે. એડજસ્ટ થઈ જાય તો પણ હા હા એ બરાબર તો ને, બરાબર છે. મુલાકાત લીધા પછી ખ્યાલ આવી જાય, બરાબર રાઈટ ને? રાઈટ હા એ એમ. તો એવું છે સાચી વાત. ના, ના, કોઈ વાંધો નહીં. આપણે સારી અપેક્ષા રાખીએ, કોઈ સંતાન ન હોય એવું જ પાત્ર તમને મળે, બરાબર છે? હમ. ભલે ભલે, સારું કોઈ વાંધો પાત્ર નહીં. જોઈએ બસ. અને જી, અને બીજું, તમે કડવા પાટીદાર સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હાલશે કે આપણે કડવા પાટીદારમાં જ કરવું છે? કડવા પાટીદારની પ્રિફરન્સ પહેલી છે, પણ એના જી. સિવાય પણ બ્રાહ્મણ વાણિયા કે પછી દરજી જે સોની જે કાસ્ટ હોય તો ચાલે એક સમય બહુ.
જી 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 હમ. સમજાઈ ગયું તમને આટલા સમાજમાં કોઈ પણ ચાલે બરાબર. હમ 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 ભલે ભલે કોઈ વાંધો નહીં. બીજું મારે એ જાણવું છે કે જે તમારા ભાઈ જે મોટા ભાઈ છે એ તમારી હમ. આજુબાજુમાં જ રહે છે, કઈ રીતે ક્યાં રહે છે? ના એ આણંદ રહે છે અને અચ્છા હા અમારે બહુ સારા સંબંધ નથી એ પણ કહી દો. અચ્છા સમજી ગયો બરોબર હા છે. એમનું એના ડ્રિંક્સ નું હિસાબે બધું એવું છે એટલે એમને બહુ મજા જી નથી મને. જી ઓકે કોઈ વાંધો નહીં. એટલે ભાઈથી તમે અલગ રહ્યો છો અને ભાઈ તમારા આણંદ રહે છે બરાબર છે. હા સમજાઈ ગયું. એટલે હાલ તમે રસોઈ પાણી તમે હાથે જ બનાવતા હશો ને કે હા ટિફિન થોડું લઈને ખાઓ, કઈ રીતે? ના હું થોડું જાતે બનાવું પછી થોડું બહાર અચ્છા એવી અચ્છા રીતે. હમ અચ્છા અચ્છા એ રીતે તમે હમ એડજસ્ટમેન્ટ કરો છો. હમ અને કોઈ વાંધો નહીં. આપણે સારી અપેક્ષા કરીએ કે અને જલ્દીમાં જલ્દી સ્વાધ્યાયમાં જાઉં તમારું છું થોડું. એમ સ્વાધ્યાય પરિવાર. સ્વાધ્યાય પ્રવૃત્તિમાં જાઉં છું. જી વાહ 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 બરોબર છે. બહુ સરસ સુંદર વિચારો કહેવાય તમારા કે ભાઈ કોઈ તમારું કામ કરતા કરતા પણ તમે આધ્યાત્મિક પણ છો બરાબર ને. હા બહુ સારી વાત કહેવાય. ના કોઈ વાંધો નહીં. આપણે સારી અપેક્ષા રાખીએ કે તમે કોઈ એવું યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. હા ભલે કોઈ વાંધો નહીં ભાઈ. થેન્ક યુ. આપણે તમારું વેલકમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.